તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। અને અમે છીએ અત્યારે બારા રાજસ્થાન, હું મહેસાણાથી એટલે કે પ્રયાગરાજ જાઉં છું મહાકુંભ મેળામાં। તો તમને લાઈવ બતાવું છું અત્યારે બારા રાજસ્થાન એટલે કે RJ 28માં છું। તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને કયા ગામથી વિડીયો જોવો છે પણ કોમેન્ટ કરી દેજો। તો ભૈયા આપણે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ કુંભ મેળામાં। તો મહેસાણાથી અમારા શેઠ હતા અને શેઠ અમને લઈ જાય છે પ્રયાગરાજ। તો કુંભ મેળામાં આગળ સપનું હતું એક, અત્યારે સપનું બધું જેવા થઈ રહ્યું છે। તો આજે તમને બતાવું કે હું ક્યાં રોકાણો છું। જો હોટલ છે, હોટલની જગ્યામાં એક સર્કલ છે, સર્કલની બાજુમાં આવું એક સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે ભોલેનાથનું। વાત જ કંઈક અલગ છે ભાઈ। આ છે આમાં સિટી બધી, જો આટલું મસ્ત લોકેશન છે। બારા સિટી મસ્ત છે, તો જરૂરથી આવજો। આ સ્ટેચ્યુ પણ તમને જોવા મળશે। તમારે જઈ શકાય। જો કોટાથી અમે આવ્યા છીએ, કોટા કલેક્ટર રેલવે સ્ટેશન સદા મસ્ત વ્યૂ છે। ખરા નહીં, બારાની લવી બારા છું મસ્ત છે। આઈ લવ બારા સામે હોટલ છે, ત્યાં હોટલ પર અમે રોકાણા હતા। તમને હોટલ બતાવી નાખું। સ્ટેચ્યુ છે જબરજસ્ત, સર્કલ પડે છે અહીંયા, અને સર્કલમાં હું ફરવા માટે આવ્યો છું। ખાલી આમ તો નવરો હતો તો ઓટો મારો જવા દે। આ સ્ટેચ્યુ જોવા, તો આની કેન્ટીન પણ છે અહીંયા। વીર સાવરકર મસ્ત સ્ટેચ્યુ લગાવેલું છે। પકડાવાળા ગાડીવાળા બસ ધબાધબ બેઠે આવે છે। અહીંયા બસ સ્ટેન્ડ છે, બસો ઊભી રહે છે। આ સાઈડથી અમે રાત્રે આવ્યા હતા। આ ચાનું કેન્ટીન, જો ચા પાણી નાસ્તો તમને મળે રહેશે તો જરૂરથી આવી જજો। અને અમે જે હોટલમાં રોકાયા તમને હોટલ પણ બતાવી દઉં। ખૂબ સરસ હોટલ છે, કેમ કે 75% ગુજરાતી પ્રયાગરાજ આવે છે। અમારી ગાડી તો પાર્કિંગમાં પડી છે, તમને ગાડી જ બતાવું। પહેલાં હોટલ તમને બતાવી દઉં, હોટલનું નામ। ઘણી બધી તમને હોટલો જોવા મળી રહેશે અહીંયા। અમે આ હોટલમાં રોકાયા હતા। તમારે પ્રયાગરાજ જતા હોય ને હોટલ ક્યાંય ના મળે તો રાતના 2 થી 3 આખી નાઇટ 24 કલાક આ હોટલ ખુલ્લી રહે છે। તો જરૂરથી મુલાકાત લેજો। અમે રાત્રે હોટલમાં રોકાયા હતા, સર્વિસ પણ ખૂબ સરસ આપે છે। આ છે એમનો કોન્ટેક નંબર, તો જરૂરથી મુલાકાત લેજો। બાકી આપણી ગાડી ચાલો તમને બતાવી દો, સાઈડોમાં હોટલો પણ છે। ચાલો અમારી ગાડી તમને બતાવી દઉં। SK મોબાઈલ, ચાલો અમારી ગાડી તમને બતાવું, અમારી ગાડી ક્યાં પાર્કિંગ કરી છે અને મહેસાણાથી કઈ ગાડી લઈને હું આવ્યો છું। તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ, તો તમને બતાવીશ। આ પડી આપણી લાલ કલરની ગાડી GJ2। કોની સ્પીડ નથી હેઠતી જ નહીં ગાડી આપણા જોડે હોય તો। GJ ખૂબ સરસ ગાડી આવે, ચલાવવાની પણ બહુ મજા આવે છે। આપણે તો ચલાવીને ખુશ થઈ ગયા ગાડી। એકદમ પહેલી શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ ઓટોમેટિક ચલાવેલી છે। આપણે ગયા હતા સુરત ત્યારે આ ગાડી લઈને ગયા હતા। હાલ RJ 28માં છું હું। તો તમે અમારી ચેનલમાં નવા હોય અને અમારા વિડીયો તમને જોવા ગમતા હોય, મારા નવા બ્લોગ આવતા રહેશે। તો નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ એટલે કે VIP રાયમલ સોલંકીને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો। ઇન્સ્ટાગ્રામ ID છે VIP રાયમલ સોલંકી, અને ફેસબુક ID છે રાયમલ સોલંકી। તો જરૂરથી ફોલો કરી નાખજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય ગોગા। આ છે ભાઈ। તો આપણે અહીંયા હવે બ્લોગનો એન્ડ કરીએ છીએ। GJ2 આપણે જવાનું છે હજી બહુ આગળ, તો ચાલો મળીએ છીએ।
જય માતા.